નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. આજ રોજ પારપડા ખાતે રામદેવપીરના મંદિરે લોકહિતાય ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન લોકહિતાય ગ્રુપના સદસ્ય કરણ શ્રીમાળી, રાજ શ્રીમાળી, પાર્થ દૈયા વગેરે ગ્રુપના સદસ્યો દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 30 બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી હતી. યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. ગ્રુપ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પારપડાની પાવન ધરતી પર અમારું પ્રથમ આયોજન હતું અને અહીંયા અમારા દિલીપભાઈ સોની, પારપડા સરપંચ રમેશભાઈ અટોસ અને એવા અનેક બીજા પોલીસ ટ્રાફિકમાંથી એએસઆઈ આવીને મુખ્ય મહેમાન આવીને કાર્યક્રમ રક્તચંડી પૂર્ણ કરવામાં આવ્યો હતો. અને અમારી 50 જેટલી બોટલનું અમારું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજન બહુ સારી રીતે સંપૂર્ણ થયું છે. અને સૌપ્રથમ મીડિયાના માધ્યમથી મારી દરેક ટીમના સભ્યને ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા ખબરથી ખબર મિલાય અને આ કાર્યક્રમ સંપૂર્ણ અમારી મદદ કરી છે. 20ના આજ રોજ લોકહિતાય ગ્રુપ દ્વારા આજે પ્રથમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પારપડાના પાવનભૂમિ રામદેવપીર મંદિર ખાતે કરવામાં આવ્યું. પારપડાના સરપંચ શ્રી રમેશભાઈ અટોસ સાહેબનું ખૂબ ખૂબ આભાર પહેલાં વ્યક્ત કરું છું કે એમને આ જગ્યા અમને ફાળવી અને આ જગ્યા દ્વારા અમે અમારા ગ્રુપની પહેલી શરૂઆત કરી છે. અને જે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું, બ્લડ ડોનેશનના અંદર અમે 50 જેટલી બોટલનો ભેગી કરી છે અને હજુ સુધી 1-2 વાગ્યા સુધી ચાલશે. આ અમને હજુ આ ઈચ્છા છે કે 60-70 હજુ 10થી 15 બોટલ થશે. અને આ આયોજન જે રીતે અમે કર્યું છે ને આનું આ જ આયોજન અમે 3 થી 4 મહિને દર 4 મહિને અમે કરીશું. અને આ જ આયોજનના અંદર દર વખતે મિનિમમ 50 બોટલનું તો આયોજન અમે કરીશું.